સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જામ્યો જંગ દિયોદર તાલુકાના કોતરવાડા જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતનો વિશ્વાસ અને મતદાતાઓના આશીર્વાદ લઈ રહ્યા છે। કોતરવાડા મગનજી થાનાજી ચૌહાણના ફાર્મ હાઉસે જંગી સભા કોતરવાડા ગામે તમામ પંથકના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, વનરાજસિંહ વાઘેલા તેમજ વડીલો આગેવાનો અને મહાનુભાવો કોતરવાડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રી જમનાબેન અભયસિંહ ઠાકોર અને કોતરવાડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર સીમાબેન કનુજી ઠાકોરના સમર્થનમાં કોતરવાડા ગામે જંગી સભાનું આયોજન કરવામાં આવેલ। કેસાજી ચૌહાણ દ્વારા વિકાસની સરકારને વેગ આપવા અને વિસ્તારના પાયાના પ્રશ્નોનો કાયમી નિકાલ લાવવા માટે તમામને બંને હાથ જોડી ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને મત આપી વિજય બનાવવા અપીલ કરવામાં આવી। આ વિસ્તારમાં પાણી, વીજળી, રોડ, રસ્તાને જે પાયાના પ્રશ્નો છે તેનું ભારતીય જનતા પાર્ટીની સરકારે કાયમી ધ્યાન રાખ્યું છે અને રાખશે। તમામે તમામ મતદાતાઓ ભેદભાવ ભૂલી તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતની સીટ પર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે અને સરકારના હાથ મજબૂત થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। જય શ્રી રામ, ભારત માતા કી જય અને ઓગળજી મહારાજના જયઘોષ સાથે સમર્થકોને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ, ગુજરાતી। આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિયોદર તાલુકાની 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે તાલુકા પંચાયતની સીટ વાઇઝ આજે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની શરૂઆત સવારે મારા માદરે વતન, મારી જન્મભૂમિ મોજરૂ જૂનાથી શરૂ કરી અને આજે અહીં કોતરવાડા ખાતે અમે અહીં વિજય વિશ્વાસ સંમેલનમાં પધાર્યા છીએ। આ વિસ્તારની જનતાનો જે ઉમંગ છે, પ્રજા એ વિકાસની સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કાર્યો કરી રહી છે, વિકાસને જોઈ અને અહીં પણ પ્રજા એ વિકાસને જીતાડશે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતશે। સાહેબ, મેન વિઝન અત્યારે મેન મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો કયો લઈને તમે પ્રજા સમક્ષ આવ્યા? અમે વિકાસ એ અમારો મુખ્ય મુદ્દો છે। આ વિસ્તારની અંદર જે ભાજપ સરકારે કામ કર્યું, ખાસ કરીને પાણીની સમસ્યા જે આ વિસ્તારની વિકટ સમસ્યા હતી, સમસ્યાના નિરાકરણ માટે પાઇપલાઇન દ્વારા આ વિસ્તારના તળાવમાં પાણી પહોંચે એના માટે સરકારે 1400 કરોડની યોજના મંજૂર કરી છે। એની સાથે સાથે તમે ચારે બાજુ જોઈ શકો છો કે રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એના માટે રોડ રસ્તાના કામ પણ પ્રગતિમાં છે। જે રસ્તાઓ હજી બાકી છે એ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત પરાના જે લાગે છે એ બધા જ રસ્તાઓને આપણે ઓનલાઈન કરાય છે અને આગામી સમયમાં બાકી રહેતા રસ્તાઓ પર બની જશે। તમે શાળાઓ જુઓ તો પ્રાથમિક હોય કે માધ્યમિક સરકારી શાળાઓમાં પૂરતી બધી જ ભૌતિક સુવિધાઓ સરકાર ઊભી કરી રહી છે। આરોગ્ય માટે સરકાર એ જ્યાં જ્યાં આરોગ્યની નિયમ પ્રમાણે જે આરોગ્યની સુવિધાઓ પહોંચવી છે પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે। તો આ વિસ્તારની 54 સમાજ એ વિકાસની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે। આજે કોતરવાડા તાલુકા પંચાયત સીટને 5 ગામની જાહેર સભા અહીંયાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહોળો જનપ્રતિસાદ અમને મળ્યો છે। અમે તમામ 5 ગામના વિસ્તારના મતદારોનો અમે ખૂબ આભાર માનીએ છીએ। અત્યારે અમને દેખાઈ રહ્યું છે કે આપના જે આ સાથ અને સહકારથી અમે ચોક્કસ અમારી જીત નિશ્ચિત છે અને આ જીતથી અમે ખૂબ આનંદની અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। અમારી જીતથી આ વિસ્તારને ખૂબ જ ફાયદો થવાનો છે અને આ વિસ્તાર માટે અમે હર હંમેશા તાલુકા પંચાયતના ઉમેદવાર વતી મગનજી સરપંચશ્રી અને મારા ધર્મપત્ની વતી હું અભયસિંહ આ રાત દિવસના ઉજાગરા થકી આ વિસ્તારને કાંઈક અપાવી શકીએ એવી અમારી રાત દિવસની મહેનત રહેશે। મતદારોને તમે કેવો સંદેશ આપવા માંગો છો? આ વિસ્તારના વિકાસ માટે આ વિસ્તારના મતદાતાઓને અમે વિનંતીથી એમને કહીએ છીએ કે આ વિસ્તારના વિકાસ માટે આપ ભાજપને મત અપાવીને વિજય બનાવશો। શું કહેશો સરપંચ, આજે તમારા ગામમાં ઘરે મિટિંગ કરવામાં? આજે અમારે તાલુકા પંચાયતની કોતરવાડા તાલુકા પંચાયતના 5 ગામોની તાલુકા પંચાયતની સીટ છે એમાં આજે અમારે તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર તરીકે મારા દીકરાની બહુ સીમાબેન કનુભાઈ ને ટિકિટ મળી છે અને આ સીમાબેનને ટિકિટ મળતા અમારા 5 ગામમાંથી આજે
અમારે કોતરવાડા ગામમાં મારા ફાર્મ હાઉસમાં મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં 5 ગામમાંથી બહોળી સંખ્યામાં તમામ યુવાનો, વડીલો, મિત્રો, બધા બહેનો સાથે ખૂબ હાજરી આપી છે. અને આ હાજરી આપતા અમને એવો આનંદ થાય છે કે તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બહુ જંગીથી જીતશે અને જિલ્લા પંચાયતનો સભ્ય પણ આ સીટથી ઘણો લીડ મળશે એવી અમારી પૂરેપૂરી આશા છે. અને દરેકના મનમાં એવું છે કે આપણે ભાજપના કમળ બીજી વાત ખોટી એવા નારા સાથે આજની મિટિંગ પૂરી કરી છે. એવું હું આ કોતરવાડા ગામના મારા ફાર્મ હાઉસમાં મારું નામ મગનજી થાનાજી, પૂર્વ સરપંચ કોતરવાડા, અને મારા દીકરા કનુભાઈના ઘરેથી અને ઉપર જિલ્લા પંચાયતના સભ્ય જમનાબેન અભયસિંહભાઈ આ બંને સીટો બહુ જંગીથી જીતાડશે એવી અમને 5 ગામમાંથી ખાતરી આપી છે. જય હિન્દ, જય ભારત.